જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે મારે વાત કરવી છે. કોઈ નાસ્તિક માણસ હોય કે જે ભગવાનમાં બિલકુલ ન માનતો હોય, એને પણ આસ્તિકતા તરફ કેમ લઈ જવાય? કાશીની અંદર બે શિષ્યો હતા, એક જ ગુરુના, બંને વિદ્વાન, પ્રખર વિદ્વાન હતા બંને. એક દિવસ એ કાશીની બજારની અંદર ચાલતા ચાલતા એ પોતપોતાની વિદ્વત્તાનો શાસ્ત્રાર્થ કરતા હતા. ત્યારે એક શિષ્યએ એમ કીધું કે હું કોઈ પણ માણસને એ અઠવાડિયાની અંદર નાસ્તિકમાં નાસ્તિક કેમ ન હોય, હું એને અઠવાડિયાની અંદર આસ્તિક એટલે ભગવાન તરફ એ ભગવાનના નામ જપતો કરી દઉં. બીજા શિષ્યએ કીધું કે ના ના, હું તો 3 દિવસની અંદર કરી દઉં, આ કે હું 2 દિવસની અંદર કરી દઉં. છેલ્લે બીજાએ કીધું કે હું 1 દિવસની અંદર કરી દઉં. ઓલાએ કીધું કે તું 1 દિવસની અંદર કરી દે તો હું 12 કલાકની અંદર કરી દઉં, નાસ્તિકને આસ્તિક બનાવી દઉં. એમ શરત લાગી બંનેને. આપણી ભાષામાં કહીએ તો શરત, આધ્યાત્મિક ભાષામાં કહીએ તો એ શાસ્ત્રાર્થ થયો કાશીની બજારની અંદર. જેવો શાસ્ત્રાર્થ થયો એટલે ગોતવા નીકળી ગયા કે જે ભગવાનમાં ન માનતું હોય એવું કોણ. એ ગોતતા ગોતતા એક પથ્થરની ખાણ તરફ પહોંચી ગયા. પથ્થરની ખાણમાં એક મજૂર એ કડી મહેનત કરીને પથ્થર તોડતો હતો. ત્યારે એ શિષ્યોએ આવીને પૂછ્યું કે ભાઈ, તું ભગવાનમાં માને છે? ત્યારે એ મજૂરે કીધું કે નહીં, ભગવાનમાં હું નથી માનતો. તમે ભગવાનનો જપ કરો, ભગવાનની સ્તુતિ પાઠ કરો, એ તો ભગવાનને એક જાતનું માખણ લગાડ્યા જેવું છે. ભગવાનને માખણ લગાડવાની કાંઈ જરૂરિયાત નથી. તમે તમારી મહેનત એવડી કરો કે એ તમારા માટે સ્વયં પ્રાર્થના બની જાય. હું ભગવાનના નામમાં નથી માનતો. શિષ્યએ વિચાર્યું કે બરાબર નાસ્તિક માણસ છે, આને આસ્તિક બનાવવું હોય તો કઈ રીતના બનાવી શકાય. જે શિષ્યએ શરત લગાડી હતી કે હું 12 કલાકમાં નાસ્તિકને આસ્તિક બનાવી દઉં, એને કીધું કે ભાઈ, તું અહીંયા કામ કરે છે, શેનું કામ કરે છે? મજૂરે કીધું કે હું સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજના 7 વાગ્યા સુધી 12 કલાક અહીંયા મહેનત કરું છું. અંતે એ દિવસના અંતે મને 5 રૂપિયા મારી મજૂરી મળે છે. એમ 5 રૂપિયા જ મજૂરી મળે છે? એક કામ કરજે, કાલે સવારના તું મારા ભેગો મજૂરી આવજે, હું તને જે કામ સોંપું એ તારે કામ કરવાનું, અને દિવસના અંતે હું તને 10 રૂપિયા મજૂરી આપીશ. મજૂરને એમ થયું કે મારે 10 રૂપિયા મળતા હોય તો મારે એની સાથે મજૂરી કરવા માટે જવું જોઈએ. સ્વીકારી લીધું એને કે કાંઈ વાંધો નહીં, કેટલા વાગે કાલે આવું? શિષ્યએ કીધું કે કાલ સવારના બરાબર 5 વાગે કાશીના ચોકની અંદર આવી જાજે, હું તને તારું કામ સમજાવી દઈશ. બીજા દિવસનું સવાર થયું. 5 વાગ્યા એટલે મજૂર અને બંને શિષ્યો એ કાશીના બજારની અંદર આવી ગયા. જેવા કાશીના બજારની અંદર આવ્યા, એ મજૂરને એક આસન પાથરી અને ચોક વચારે બેસાડી દેવામાં આવ્યો. મજૂરને કીધું કે તારે જમવું હોય તો અહીંયા તારે જમવાનું, તારે પાણી પીવું હોય, ઠંડુ પીવું હોય, શરબત પીવું હોય તો અહીંયા બાજુમાં બોટલ રાખી દીધી છે. ત્યારે તારે જ્યારે જમવું હોય ત્યારે તું જમી શક, તારે જ્યારે એ ઠંડુ શરબત પાણી આદિ કંઈ પણ પીવું હોય ત્યારે તું પી શક. શરત એક, આખો દિવસ સવારના 5 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી અહીં તારે બેસવાનું, માથે ધાબળો રાખવાનો, તારે જે ખાવું પીવું હોય ધાબળાની અંદર જ ખાવાનું, પીવું હોય તો ધાબળાની અંદર જ પીવાનું, પણ ધાબળાને ઉપર રાખીને તારે કોઈને પણ તારું મુખ બતાવવાનું નથી. અને સતત તારે મજૂરી કેની કરવાની છે? તારે એકને એક જપ કરવાનો છે. કયો જપ? તો કે રામ 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 રામ. આ તારે જપ સવારથી લઈને સાંજ સુધી કરવાનો. એ ધાબળો ઓઢાડી દેવામાં આવ્યો, સામે એક પાત્ર રાખી દેવામાં આવ્યું, અને મજૂરે ચાલુ કરી રામ નામની મજૂરી. રામ 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 બોલવા લાગ્યો. 5 થી લઈને 6 વાગ્યા, 7 વાગ્યા. 7 વાગ્યા એટલે કાશીની બજારની અંદર માણસોની અવર જવર ચાલુ થઈ. જેવી અવર જવર ચાલુ થઈ એટલે બધાય સાંભળતા હતા. આ ધાબળો નાખીને રામ 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 જપતો હતો. માણસોને એમ છે કે આ માણસ જરૂરિયાત વાળો છે, માગતા શરમાય છે, એ માગતા વખતે પોતાનું મુખ નથી બતાવી શકતો, એટલે કોઈની પાસે માગતો નથી, માત્ર ને માત્ર રામ રામ જપે છે. આપણે આને કંઈક દેવું જોઈએ. એટલે જે કોઈ પણ માણસો નીકળે એ 1-1 રૂપિયાનો સિક્કો ઓલા પાત્રની અંદર પધરાવે. જેવો પાત્રની અંદર પધરાવે એટલે સિક્કાનો અવાજ આવે, ખણન ખણન ખણન. એવો ખણન ખણન અવાજ આવતો હતો. આ રામ 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 જપતો હતો. એ ખણમ ખણમ અવાજની અંદર એ એટલો બધા પ્રભાવિત થઈ ગયો, મોહિત થઈ ગયો કે એને ન ખાવાનું યાદ આવ્યું, ન પીવાનું યાદ આવ્યું. આખા દિવસનું ટિફિન ન્યાનિયા પડ્યું રહ્યું, શરબતની બોટલો પણ ન્યાનિયા પડી રહી. અને બરાબર 5 વાગ્યા સાંજના એટલે બંને શિષ્યો આવ્યા. શિષ્યોએ આવીને ધાબળો ખોલ્યો. જેવો ધાબળો ખોલ્યો, કીધું અલે ભાઈ, તારા 10 રૂપિયા, આજની તારી મજૂરી પૂરી.
ઓલાએ ધાબળો ખોલીને જોયું તો એની સામે સિક્કાની લાઈન હતી. આખો ઢગલો થઈ ગયો હતો. કાશીના માણસો એટલા બધા સિક્કા પધરાવ્યા હતા કે એક આખો ઢગલો થઈ ગયો હતો. મજૂરે કીધું કે આ શું છે? કે આ બીજું કઈ નથી, તે જે રામ 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 જપ્યો એનું ફળ છે. મજૂરે કીધું કે આ 10 રૂપિયા મારે નથી જોતા, મને એ રામનું નામ આપી દ્યો. રામનું નામથી બીજું કોઈ મહત્વનું નથી. નાસ્તિકમાંથી આસ્તિક થઈ ગયો. એટલે ભગવાનનું નામનું સ્મરણ એ તમે કદાચ ગમે એટલા કઠોર હોય, તમારું અંતઃકરણ એ પીગળાવી દે છે અને તમને નાસ્તિકતામાંથી આસ્તિકતા તરફ લઈ જાય છે. જય શ્રી કૃષ્ણ.